હર હર મહાદેવ. વીજળી બારું પહોંચી ગયા છીએ મંદિરે. આ વસ્તુને નોટિસ કરીએ છીએ. હેલો ફેમિલી, કેમ છો? મજામાં છો ને? મજામાં જ રહેતો. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ વીજળી બારું, જે મહુવાની થોડાક દૂર આવેલું છે, 20 કિલોમીટર. અને ત્યાં અમે જાવી છીએ આટું થાય છે. મહાદેવનું એક પ્રાચીન ગુફા છે ને એમ કહેવાય છે કે ભાવનગરનું મિની અમરનાથ એવડું કહેવાય છે. એટલે અમે ના જઈ રહ્યા છીએ. હું ને વિજીભાઈ અત્યારે છીએ ને મહુવામાં એન્ટર થવા ઉપર છીએ. અત્યારે આ મહુવાનો રોડ છે એવડો બાર. વિજીભાઈ અત્યારે એની ક્લિપનું વિચારે છે. હું વિચારે કોને ખબર. હવે જઈએ છીએ મહુવા પહોંચીને કંઈક નાસ્તો બાસ્તો કરશું. તમને બતાવી મહુવામાં હું વખણાય છે હું નહીં. પછી જઈશું આપણે વીજળી બારું, ને તમે કઈ રીતે વીજળી બારું સસ્તામાં જઈ શકો ને બધું તમને આખા બ્લોગમાં બતાવવાનું છે. બ્લોગમાં છેલ્લે સુધી બનાવી રહેજો. મળી આવે મહુવા જઈને. બાય. આ ફોનમાં મેપ ચાલુ છે એક ફોનમાં, અને એક બાજુ અમે પહોંચી ગયા છીએ મહુવા. આ ભાઈ જોવો તો શું કરે. અત્યારે આપણે આવી ગયા છીએ મહુવાની ફેમસ પાણીપુરી ખાવા. હું ને વિજયભાઈ અહીંયા અમે અત્યારે પહોંચી ગયા હતા ખાડીમાં. નીચે અત્યારે બોટ ને એવું બધું છે, એટલે હું વેઠે આંટો મારવા જાઉં છું. કેવું છે બધું માથા અહીંયા બધા ફિશરમેન ને બધા હોય, મચ્છી પકડે છે. આપણે તો થોડુંક આગળ જવાનું છે. આપણે ખાલી આંટો મારવા આવ્યા હતા. જોઈ લો ખાલી. મિત્રો તમે છે ને કાંઈક ને કાંઈક આ વસ્તુને નોટિસ કરીએ છીએ. હવે આ વસ્તુ શું છે ને તમારે છે ને મને કમેન્ટમાં કહેવાનું છે. આ વસ્તુ શું છે? કારણ કે અમે આગળથી આવ્યા ને ત્યારે આ વસ્તુ વેચાતી હતી. તો તમને હરખી બતાવું. જો આ છે ને બહુ મોટા મોટા હતા ક્વોન્ટિટીમાં. અહીંયા છે ને આમ આગળ બતાવે જ છે અમને બહુ મોટા મોટા. એ હું હતું ને કાંઈ ખબર નથી. જો અહીંયા બધી હવે કમળની હારે હોય છે, અને એ બેને અમને એમ કીધું કે આ વસ્તુ તમે ખાઈ શકો. એટલે તમારે મને કહેવાનું છે કે એ વસ્તુ શું છે. કમળની હારે ઉગે છે. અમને તેનું નામ નથી આવડતું. કમળ કાકડી કહેવાય કદાચ. મિત્રો અમે છે ને ગૂગલ મેપમાં જોતા જોતા જ આવી છે, પણ આ ફોનમાં તમને કઈ બતાવે નહીં. પણ તમને એમ થાય કે આવામાં કેમ ગૂગલ મેપ કામ કરે, પણ તોય તે ગૂગલ મેપ આવા રસ્તામાં કામ કરે છે. ને અમે અત્યારે છે ને જોતા જોતા જ આવી છે કઈ રીતે ક્યાં જવું એમ. અહીંયા કોઈને પૂછ્યું, અહીંયા કોઈ માણસ નથી. એવામાં આવી છે. ગલ્લી એટલી હાવ હાંકડી આવી ગઈ છે ને કે બે ટુ વ્હીલર ન જઈએ. કે જુઓ તમે, આ એક ટુ વ્હીલર હાલે છે ને એટલો રસ્તો છે. ગૂગલ મેપે છે ને અમને દરિયા કાંઠે આવ કાઢી નાખ્યા. હજી તો પાછો ગૂગલ મેપ તો એમ જ કે તમે બરોબર જ જાવશો, બરોબર જ જાવશો. આમાં છે ને એક તો બતાતું નથી, એટલે તમને બતાવવું કેમ મારે. નકર ગૂગલ મેપ પછી એમ જ કે તમે બરોબર જ હાલો છો, બરોબર જ હાલો એમ કે છે. ગૂગલ મેપ ના સહારે આવ્યો ને તો છે ને અહીંયા દરિયાના કાંઠે આવે એવી રીતે પહોંચી ગયા સીવી. અને તો આજે ગૂગલ મેપ તો એમ જ કહેશ કે તમે બરોબર છો, બરોબર છો. હવે છે ને અહીંથી હવે કોકને પૂછવી ને કંઈક કરવી, પછી ખબર પડશે કે ક્યાં જવું ક્યાં નહીં. કારણ કે આજે છે ને આમાં કેવું કંઈક છે ને, એટલે દરિયાની ફૂલ ભરતી આવી ગઈ છે. બાકી કાયદેસર રસ્તો તો આમ આગળથી જ છે. ગૂગલ મેપ બરોબર જ તે બતાવે છે, પણ ભરતી આવી ગઈ છે એટલે અમે જઈ એમ સેવીને આજે બીજો રસ્તો ગોતવી છે. એટલે અમે બ્લોગમાં બિના રહેજો. વીજળી બારું તમને જોવાની ખૂબ મજા આવશે. ફાઇનલી અમે અત્યારે વીજળી બારું પહોંચી ગયા છીએ મંદિર. જોઈ લો તમે, બધા મહાદેવ મંદિર છે નીચે. આપણે હવે નીચે જવાનું છે ફરી કાઢવીને. આ ઉપર અત્યારે ગ્રીલ ને એવું બધું નાખી દીધું છે. તો આપણે છે ને આમ પાછળ રસ્તો બનેલો છે નીચે જવા માટે. આપણે છે ને આમ ફરી નીચે જવાનું કઈ રીતે રસ્તો છે. પેલા અહીંયા પોગી જાવ ને આ રસ્તો કે ફાઇનલી અમે અત્યારે વીજળી બારું પહોંચી ગયા છીએ. બહુ મહેનત મશક્કત કરીને. અહીંયા રસ્તો તે બહુ અઘરો હતો, કારણ કે આજે અમાસ હતો એટલે પાણીની ભરતી વધારે હતી. બાકી ગૂગલ મેપ સાચો જ હતો. એટલે અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છે વીજળી બારું. વિજયભાઈ અત્યારે બ્લોગ બનાવે છે. અને આ જે ઓલી મહાદેવની ગુફા છે જ્યાંની ઉપર આ વીજળી પડી હતી આખી, એ આ મહાદેવની ગુફા છે. અને ઉપર અત્યારે આવા ગ્રીલ ને એવું નાખી દીધું, કારણ કે અહીંથી કોઈ પડે નહીં. કારણ કે આ બહુ ઊંડું છે. તમે ખાલી જુઓ, આમ તમને અંદાજો નહીં આવે. આમ ઝૂમ કરીને ખાલી તમને બતાવું. આ નહીં તો 5, 6, 7 માળ જેટલું ઊંડી ગુફા છે, ને એમાં નીચે મહાદેવ બિરાજમાન છે. અને આને એમ કહેવાય છે ગુજરાતનો મિની અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા પોગવાનો રસ્તો એટલો કઠિન હતો, અને ઉપરથી પાણી દરિયો આવી ગયો હતો. પાણીની ભરતી આવી ગઈ હતી એટલે અમને રસ્તો એક તો જડતો નહોતો. પછી માંડ 2-3 જણાને પૂછીને રસ્તો ગોત્યો.
આ છે મિત્રો નીચે જવા માટેનો રસ્તો કંઈક બનાવેલો છે. વરસાદમાં અહીંયા ચોમાસામાં બહુ જોરદારનું બની ગયું હોય. અત્યારે જો કે ભરતી આવી ગઈ છે એટલે હવે આપણે જોઈ જઈ શકશું કે ન જઈ શકવી અંદર, કારણ કે ઓલા કાકા તો કહેતા હતા કે તમે જઈ શકશો અંદર. જોઈ લો મિત્રો, અહીંયા લાકડાનો પુલ બનાવેલો છે આ ટાઈપનો કાંઈક. જો તમે આવો તો આ ફોન બોન બધું સાચવીને લાવજો, અને ફોન બોન બધું સાઈડમાં મૂકીને પહેલાં સરખી રીતે ઉતરી જાયજો, કારણ કે આ પુલ એવો રિસ્કી એ ટાઈપનો બનાવેલો છે ને કે તમે અંદર આમ સરખી રીતે હાલી ન શકો. દરિયાના મોજા આવે એ મને સેટાય ઉપર આની ઉપર લાકડાના ઉપર ફીલ થાય છે, એટલા ખતરનાક મોજા ને એવું બધું આવે છે. અને અમે જો એની ઉપરથી હાલીને જાવી જઈએ ને આ ટાઈપનો કાંઈક બ્રિજ હતો. બહુ એટલે બહુ આમ કહેવાય ને અમરનાથ આપણે ગયા નથી, જવાનું છે જે, પણ સેમ ટુ સેમ એની જેવી ફિલિંગ આવે છે. ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહાદેવની જે ઓલી ગુફા હતી ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ. જોઈ લો તમે ખાલી. હવે મેં અહીંયા સુધી તો પહોંચી ગયા હતા, પણ હવે ખબર નથી પડતી કે અહીંથી નીચે ઉતરીને જવું કેમ, કારણ કે આવડા મોટા મોજા આવે છે. પણ તોય તે આપણે ઉતરીને જવું જ પડશે, કારણ કે અહીંયા ઠેઠ આવ્યા છે, અહીંયા સુધી જાવી નહીં તો હાલે નહીં કાંઈ. એટલે અહીંથી આપણે જવાનું છે આ મહાદેવની ગુફા બાજુ. જોઈ લો તમે, મોજા જોવો ખાલી આવી જોવા. વિજયભાઈ વિચારે છે શું કરવું, જવું કે નહીં એમ. આપણે તો મિત્રો ફાઇનલી આ મહાદેવનું જે મંદિર છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. જોઈ લો તમે. હર હર મહાદેવ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો. આપણે અહીંયા પહોંચી જાય ને તો વિજયભાઈ જેવું કરે ખબર, જોવા એ જે નાન્યા ઉભા છે ને વિચારે છે બધું શું કરવું શું નહીં, જવું કે નહીં. પણ આપણે તો પહોંચી ગયા છીએ મહાદેવની કૃપાથી. અહીંયા ઉપર જોવો તમે, આ મહાદેવની ગુફા જોવો તમે એકવાર. અદ્ભુત નજારો છે ભાઈ, કુદરતની કળામાં જોવો, કાંઈ ઘટે. જોવો તમે ખાલી. અત્યારે જો પક્ષી પોપટ એને બધા અત્યારે એના ઘર બનાવી નાખ્યા છે. એમ જોવા દરિયાની એક્ઝેક્ટ સામે. હો ભાઈ, આ મિત્રો દરિયો છે અને એની સામે છે એક્ઝેક્ટ ગુજરાતનો મિની અમરનાથ. અત્યારે તો જોવા મંદિર બંધ છે, તાળું મારેલું છે, પણ અંદર તમે ખાલી જોવો એક વખત કેટલી મોટી વિશાળ ગુફા છે. અને અંદર તમે ખાલી જોવો તો ખરા એક ફેરી, કેવડી મોટી અંદર ગુફા છે, કેટલું બધું બાપુનું રહેવાનું ને એવું બનાવેલું છે. બાપુ અત્યારે હાજરમાં છે નહીં એટલે અત્યારે બધું બંધ રાખેલું છે. બાકી તમને અંદર જઈને બધું બતાવે. ગુફા તમે ખાલી જોવો ઉપરથી જો. અત્યારે તો મિત્રો આ પક્ષી અને એના બધા એના ઘર બનાવી નાખ્યા છે ઉપર. પોપટ એને જો અમે મધ પણ બેઠેલું છે. અને હવે અમે થોડીક વાર આરામ બારામ કરશું, દરિયાનો ટાઢો પવન ખાશું, પછી હવે આગળનો વિચારશું કઈ રીતે અમે જવું બહાર. અને તમે આ પુલ બુલ ને એવું જોવો તમે. તો ફાઇનલી મિત્રો હવે અમે અહીંથી નીકળીએ છીએ. વિજયભાઈ જોવા ને એની કાંઈક કટકી બનાવે છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ. તો તમારે આવવું હોય તો મેં તમને લોકેશન કહી દીધું છે. મહુવાથી 8 કિલોમીટર દૂર આવેલું છે વીજળી બારું. તમે કોકને પૂછતા આવી શકો છો. અહીંયા રવિવાર કેવો કાંઈ ખારો દિવસ હોય ત્યારે જ આવજો, કારણ કે બહુ જંગલની અંદર વધારે પડતું છે એટલે એકલા ન આવતા. તો હવે મળીએ આપણે આની પછીના બ્લોગમાં. બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આની પછીના બ્લોગમાં. બાય મિત્રો. બ્લોગ તો પૂરો થઈ ગયો. તો અમે અત્યારે જાતા હતા પાછા મહુવા, પણ આ જુઓ તમે, આ મેં કીધું હતું ને તમને આજે અમાસે એટલે છે ને ભરતી આવી ગઈ હતી. જુઓ રસ્તો અહીંયા પૂરો થઈ ગયો. હવે અમારે કઈ લાઈન લેવાની, કઈ બાજુ જવું, જો.